મારા ઘરની ફેવરિટ ડિશ એટલે રબડી. એક તપેલીમાં 1 લીટર દૂધ ફૂલ ફેટનું લીધું છે. હાઈ ફ્લેમ ઉપર રાખવાનું. થોડું નવશેકું થાય એટલે એમાંથી 2 ચમચા જેવું દૂધ કાઢી લેવાનું. હવે દૂધને સતત ચલાવતા રહેવાનું. નીચે બેસી ના જાય તેનું ધ્યાન રાખવાનું. એક ઉભરો આવી જાય એટલે ફ્લેમ લો કરી દેવાની. સતત ચલાવ્યા કરવાનું. હવે એમાં તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવાની. અહીં મેં 1/4 કપ ખાંડ લીધી છે. હવે દૂધનો કલર ચેન્જ થવા લાગ્યો છે. આપણે જે દૂધ કાઢ્યું હતું એમાં 2 ચમચી મિલ્ક પાવડર લઈ બરાબર લમ્પ્સ ફ્રી હલાવી લેવાનું. હવે એને દૂધમાં એડ કરી ચલાવતા રહેવાનું. દૂધને નીચે બેસી ના જાય તેનું ધ્યાન રાખવાનું. હવે આપણે કેસરના તાંતણા નાખવાના. દૂધ સતત ચલાવતા રહેવાનું. દૂધની કન્સિસ્ટન્સી ઠીક થઈ ગઈ છે. તમે આને બાસુંદી પણ કહી શકો. બાસુંદી અને રબડી એક જ હોય છે. હવે આપણી રબડી તૈયાર છે. હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવાનું. એમાં 15થી 20 જેટલા કાજુ બદામ એડ કરવાના. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું. 10 મિનિટ પછી એને જુલિયન કટ કરી લેવાના. હવે છેલ્લે 1 ચમચી ઇલાયચી પાવડર અને કાજુ બદામને એડ કરી દેવાના. હવે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું. પછી 5થી 6 કલાક ફ્રીજમાં રાખી દેવાનું. એકદમ ચિલ્ડ હશે ને તો જ ખાવાની મજા આવશે. તો ઠંડી ઠંડી રબડી તૈયાર છે. તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. 5થી 6 કલાક પછી ફ્રીજમાંથી કાઢી લીધી છે. જુઓ એની કન્સિસ્ટન્સી જુઓ કેવી થીક થઈ ગઈ છે. ચમચી પણ કોટ થઈ ગઈ છે. હવે આપણે સર્વિંગ બોલમાં સર્વ કરી અને ઉપર પિસ્તાથી ગાર્નિશ કરી લઈએ તો તૈયાર છે આપણી રબડી. થેન્ક યુ.